નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હવે મિત્રો, થંબનેલ તો તમે વાંચી લીધો કે આ મેથડથી તમે 30 દિવસમાં અંગ્રેજી બોલતા થઈ જશો. હવે ઘણા લોકો એવી રીતે આવ્યા હશે કે મતલબ કે કાંઈ આપણા ગ્રામરના વિડીયો નથી જોયા, સાવ પહેલી જ વાર અંગ્રેજી શીખવાનું શરૂ કરે છે અને 30 દિવસમાં અંગ્રેજી આવડી જાય. ના, હવે જેને આપણા જે બુસ્ટર ડોઝના અમુક લેક્ચર જોઈએ છે અથવા તો ઓલા 60 દિવસીય અથવા તો આપણા થોડા ગ્રામરના લેક્ચર જોયા, ઇવન મારા નથી જોઈએ કાંઈ નહીં, તમે ગમે એના થોડું ઘણું ગ્રામર આવડતું હશે, બરાબર છે, તો એ થોડું ઘણું ગ્રામર એ આવડતું હશે. અને હવે જે હું મેથડ કહું એ મેથડ તમારે આવનારા 30 દિવસ રોજે ફોલો કરવાની છે, તો તમે અંગ્રેજી બોલતા થઈ જશો. એવું નહીં કે સાવ મતલબ કઈ મને ABCD નથી આવડતી, હું આજથી શરૂઆત કરું, આ લેક્ચર જોઈ લો ને આ રીતે કરું તો 30 દિવસ. ના સાહેબ, હા 100% થઈ શકે, બટ એના માટે તમારે એટલું ગ્રામર થોડું ઘણું, એવું નથી તો ગ્રામર તો જોઈને જોઈએ જ નહીં સાહેબ. આ રીતે જે મેથડ હું આજે તમને કરાવવાનો છું એ મેથડને તમે રોજે ફોલો કરો, ફક્ત 30 દિવસ ફોલો કરશો એટલે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અને અંગ્રેજી બોલતા થઈ જશો. મોસ્ટલી બધા લોકો છે આ જ રીતે ફોલોઅપ લેતા હોય છે અને તમે પણ, કારણ કે હું દરેક લેક્ચરમાં એક જ વસ્તુ બોલું છું, પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. તો જેટલી પ્રેક્ટિસ તમારી સુપર લેવલની હશે એટલું જ તમારું પાવરફુલ થશે અંગ્રેજી. આમાં તો કોઈ દોરાઈ છે નહીં. રેડી? તો આ તમને ખબર જ છે. તો મિત્રો, આજે એ જ રીતે એક નવી એક પદ્ધતિ કે જે પ્રેક્ટિસ કરવાની એક પદ્ધતિ છે. જો સાહેબ મારું માનશો ને તો રિઝલ્ટ ચોક્કસ મળશે. અરે 101%, અરે 100% મળશે. એક જ થયું, પણ કરવું પડશે. રેડી? જેને હજી આપણા આગળના લેક્ચર્સ નથી જોયે તો જોઈ લેજો સાહેબ. ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળી જશે આગળના લેક્ચરોમાં. અને પછી તમે જો આજનું આ લેક્ચર અટેન્ડ કરશો તો તમે મારી સાથે મારી પહેલાં સેન્ટેન્સીસ બોલશો, એ હું તમને ગેરંટી આપું છું. પણ આગળના લેક્ચર્સ જોયેલા હોજો, બરોબર છે. લાખોની સંખ્યામાં લોકોએ આપણા વિડીયોઝ જોયા છે અને એકદમ ફની વેમાં હોય છે, મજા આવે આવી ટૂંકમાં આવી જાય એવી રીતના હોય છે. તો ખાસ જેને પણ નથી જોઈએ જોઈ લેજો. આપણે બેઝિકથી શરૂઆત કરેલ છે તો ઘણા બધા લેક્ચર્સ તમે મળી જશે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પ્રેક્ટિસ કરાવવાની છે, પણ આજનો લેક્ચરની શરૂઆત કરું એની પહેલાં મસ્ત રીતે એક જ વિડીયોને લાઇક કરી દે. આ વિડીયો પર આપણે 3000 લાઇકનો ટાર્ગેટ રાખેલ છે અને આ વિડીયોમાં આપણને ફક્ત ને ફક્ત ટૂંકમાં એમ કહું ને કે 2 દિવસમાં 3000 લાઇકનો ટાર્ગેટ પૂરો થઈ જશે. અને તમે કરશો અને શેર કરશો, કારણ કે આ લેક્ચરમાં તમને મજા જેવી આવવાની છે. મજા આવી જાય ને એ લોકોને શેર કરવા. અને ખાસ મિત્રો, ચેનલમાં નવા આવ્યા હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો ગુજરાતની નંબર 1 સ્પોકન ઇંગ્લિશની ચેનલ પર તમે આવેલા છો તો એને ફોલો અથવા તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. રેડી? નીચે હશે જુઓ તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે મિત્રો, વધારે સમય નહીં લેતા શરૂઆત કરીએ. અને જો ગમે તો વિડીયોમાં એક હાર્ટ મોકલી દેજો એટલે મને આનંદ થાય. આપણે દરેક લેક્ચરમાં તો મોકલો જ છો, તો આ વખતે પણ મોકલી દેજો. ઓકે, શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. ધ બેસ્ટ મેથડ ફોર સ્પોકન ઇંગ્લિશ. સ્પોકન ઇંગ્લિશ માટેની સૌથી બેસ્ટમાં બેસ્ટ આ જ મેથડ છે, પ્રેક્ટિસ માટેની. જોશો ને એટલે તમને ખ્યાલ આવશે સાહેબ. સૌથી પહેલાં હવે જો મારું કહેવાનો મતલબ જ એ છે કે તમને થોડું ઘણું ગ્રામર આવડી ગયું છે. આપણા લેક્ચર્સમાં મેં પ્રેક્ટિસ પણ કરાવી છે, લાઈવ લેક્ચરમાં પ્રેક્ટિસ કરાવી. એટલે જ કહું છું, જો પહેલી વાર આવ્યો અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, કારણ કે સબસ્ક્રાઇબ કરેલી હશે ચેનલ તો મારો લાઈવ લેક્ચર અથવા તો મારી લેક્ચર્સની નોટિફિકેશન તમને મળતી રહેશે. એટલે કહું છું એટલે ખાસ મિત્રો આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો, તમને મજા આવશે. હવે આ મેથડમાં આપણે શું છે હું તમને પહેલાં ઇન્ફોર્મેશન આપી દઉં કે સાહેબ આપણે નાની નાની એવી શોર્ટ સ્ટોરીઓ જે છે એને આપણે ટ્રાન્સલેટ કરતા શીખીશું કે કઈ રીતે. જો એક સેન્ટેન્સ તો હવે આપણને બનાવતા આવડી ગયા છે, બટ હવે થોડોક વારો છે મોટા મોટા સેન્ટેન્સ બનાવવાના. મોટી એક નાની નાની આપણી શોર્ટ સ્ટોરીઓ હોય, કોઈ સાથે વાતચીત કરતા હોય તો એમાં આવડી એક સ્ટોરીઓ. માની લો જો મારો ભાઈ ડૉક્ટર છે, તેને એક મોટી હોસ્પિટલ છે. ગઈકાલે તે હોસ્પિટલ નહોતો ગયો કારણ કે તે નવરો ન હતો, પરંતુ આવતીકાલે તે જશે. શું તમને તાવ આવે છે? મતલબ કે તમને તમારા ભાઈ વિશે કોઈ પૂછ્યું હોય કે ભાઈ તમારો ભાઈ ડૉક્ટર છે, હા તો કે છે મારો ભાઈ ડૉક્ટર છે ને આખી વાત તમે કરો, ભાઈ તમને તાવ આવે છે, તમારે દવા લેવા એની પાસે જવાનું. તો આવી નાની નાની કોઈ પણ સાથે વાતચીત થતી હોય
તો એવી વાતચીતોને આપણે ઇંગ્લિશમાં કઈ રીતે બોલવી એ જ આજની આપણી મેથડ છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે ટૂંકમાં એવું લખેલ છે. ચાલો તો મિત્રો હવે શરૂઆત કરી દે. જોજો મારી પહેલાં તમે જો આન્સર આપશો તો વધારે મજા આવશે. ફટાફટ જોઈએ. સૌથી પહેલાં મારો ભાઈ ડૉક્ટર છે તો તમને ખબર છે કે આનું સેન્ટેન્સ શું થશે કે માય બ્રધર. શું થશે? માય બ્રધર ઇઝ અ ડૉક્ટર. શું થશે? માય બ્રધર ઇઝ અ ડૉક્ટર. તેને એક મોટી હોસ્પિટલ છે. જ્યારે અહીંયા સંબંધ દર્શાવે છે. આપણે કીધું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે કંઈક હોય, એનું કંઈક હોય તો એમાં હેવ અથવા તો હેઝ લખવાનું હોય. તો તેને એટલે શું થાય? પહેલાં તો હી આવશે. હવે નામની બદલે સર્વનામ વપરાય. અને મારો ભાઈ વિશે વાત કરી છે તો એના માટે હી આવશે. તો હી હેઝ અ બિગ હોસ્પિટલ. શું થશે? બિગ હોસ્પિટલ. ઓકે. એના પછી શું કહે? ગઈકાલે. હવે સાહેબ ગઈકાલે પહેલાં તો અંગ્રેજીમાં શું કહેવાય સાહેબ? યસ્ટરડે. તો યસ્ટરડે આપણે મૂકી દીધું. હવે યસ્ટરડે શું કહે છે કે ગઈકાલે તે હોસ્પિટલે નહોતો ગયો. હવે સાહેબ નહોતો ગયો એના માટે આપણને ખબર છે આ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળમાં શું આવે? ડીડ. કોણ? પહેલાં તો સબ્જેક્ટ કોણ છે? તે એટલે શું થશે? હી સાથે ડીડ નોટ આવશે. આવે કે ન આવે? હી ડીડ નોટ ગો ટુ હોસ્પિટલ. શું થશે? હોસ્પિટલ. ગઈકાલે તે હોસ્પિટલે નહોતો ગયો. હવે ડીડ નોટ ને તમે ડીડન્ટ પણ કહી શકો. સાહેબ અહીંયા વેન્ટ નો આવે? ના સાહેબ, બે ભૂત ભેગા થાય નહીં. ચલો એના પછી શું છે તો કે કારણ કે. હવે કારણ કે ને અંગ્રેજીમાં શું કહેવાય સાહેબ? બીકોઝ કહેવાય. આ શું કહેવાય? કન્જક્શન. કારણ કે એટલે આ બધા જો તમને એમ થાય સાહેબ જો તે ગઈકાલે તે હોસ્પિટલે નહોતો ગયો કારણ કે તે નવરો ન હતો. સાહેબ આવડું મોટું વાક્ય હોય તો મને તો અંગ્રેજી કરવામાં પરસેવો વળી એટલે ન વળે. પહેલાં આ કન્જક્શન કહેવાય. તો આવા કન્જક્શન હોય છે. અહીંયા છે, પરંતુ છે, પછી આમાં આગળ આવશે તેથી. તો એમાં બે વાક્યને ભેગા જ કરેલા હોય તો પહેલા વાક્યને બનાવી નાખવાનું, પછી કન્જક્શન મૂકી દેવાનું, બીજા વાક્યને અલગ અલગ સેન્ટેન્સને ભેગા કરવાના. જેમ કેમ આપણે બનાવ્યું કે હી ડીડ નોટ ગો ટુ હોસ્પિટલ બીકોઝ કારણ કે તે નવરો ન હતો. હવે નવરો ન હતો એમાં કોઈ ક્રિયા નથી થતી પણ શું કહી શકે? હી વોઝ નોટ ફ્રી. હી વોઝ નોટ ફ્રી. કેવા છે? હી વોઝ નોટ ફ્રી કે તે નવરો ન હતો. તે નવરો નથી એમ કીધું હતું. હી ઇઝ નોટ ફ્રી. આ રીતે તમે બોલી શકશો. પરંતુ એટલે શું થશે તો કે બટ એટલે પરંતુ. આવતીકાલે તે આવશે. મતલબ કે અહીં હોસ્પિટલે આવશે. રેડી? આવતીકાલે એટલે કે શું થશે? ટુમોરો. બટ તો થશે ટુમોરો. હવે ઘણા લોકો છે ને ટુમોરો અને યસ્ટરડેમાં બહુ ભૂલ કરતા હોય. સાહેબ યસ્ટરડે એટલે ગઈકાલનો દિવસ, ટુમોરો એટલે આવતીકાલનો દિવસ. ધ્યાન રાખજો. તો આવતીકાલે તે એટલે શું આવશે? હી આવશે એટલે કે વિલ કમ. હી વિલ કમ. સાદો ભવિષ્યકાળ છે. શું તમને તાવ આવે છે? તો હવે આપણને યાદ કરો જ્યારે કોઈ પણ પ્રકારની કોઈને બીમારી હોય ને એવો ક્વેશ્ચન પૂછવો હોય તો ડુ ડઝ વાળો ક્વેશ્ચન હોય. ડુ યુ હેવ અ ફીવર? યાદ છે આપણે આવા વાક્ય બહીના શીખડાવ્યા હતા. ડુ યુ હેવ અ ફીવર? તમને ખબર હોય તો હા. શું તમને તાવ આવતો હતો એવું કેવું હોય તો ડીડ યુ હેવ અ ફીવર? શું તમને તાવ આવશે તો વિલ યુ હેવ અ ફીવર? આ આપણે ટુ હેવના કાળના બધું શીખાતા કે જ્યારે કોઈને બીમારી હોય, બરોબર, મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. મને તાવ આવતો નથી તો આઈ ડોન્ટ હેવ અ ફીવર. શું તમને તાવ આવે છે તો ડુ યુ હેવ અ ફીવર? શું તમને માથું દુખે છે? ડુ યુ હેવ હેડેક? શું તમને પેટમાં દુખે છે? ડુ યુ હેવ સ્ટમક એક? તો આ રીતે આપણે શીખાતા બધા વાક્યો. તો તમે આગળના જે વાક્ય મતલબ દરરોજ જોડાયેલા રહેશો ને તો સાહેબ ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ આવશે. 2 દિવસ જોશો, 3 દિવસ નહીં જોવો તો તમે પાછળ રહી જશો. એટલા માટે એવરીડે છે એ વિડીયો જોવાનું રાખશો તો તમને મજા આવશે. મજા આવી પહેલી સ્ટોરીમાં? આ પહેલી શોર્ટ સ્ટોરી મજા આવી. હવે આવી સ્ટોરી મને પ્રોમિસ આપો કે હા સર હું દરરોજ આવી નાની જો મિનિંગથી કાંઈ મતલબ નથી આપણે જ્યારે શીખતા હોય ત્યારે. એવું નહીં કે મસ્ત એવો મિનિંગ નીકળવો છે. એટલે મિનિંગ નીકળતે તો આપણે તો મૂવી ન લખવા માંડીએ. મતલબ એક્ટર ઓલા શું કહેવાય રાઇટર ન બની જાય. આપણે પ્રેક્ટિસ કરવા માટે ગમે ત્યાંથી ગમે એ વહી જવાનું પણ વાક્ય પરફેક્ટ બનવા જોઈએ એટલે આપણને ખબર પડે. જેમ કે મેં અત્યારે અહીં કીધું. રેડી? ચલો હવે બીજી સ્ટોરી જોઈએ. ગમ્યું હોય તો એક વખત દિલેડું કોમેન્ટ બોક્સમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબનું કરી દેજો. ઓકે ચલો હવે બીજી જો એમ કરતાં થોડીક મોટી આવી તો વળી પાછા તમે બી જઈશો. બીવાનું નહીં, ડર ગયા સમજો વો મર ગયા. તો ડરવાની કે વાત જ એવી આમાં ભાઈ. જુઓ સિમ્પલ છે. એક સેન્ટેન્સ બોલ જાવ એટલે આવડી જશે. બટ થોડીક સ્પીડમાં બોલવાનું. મતલબ કે તમારી પાસે સમય ઓછો હશે. જ્યારે કોઈની સાથે વાતચીત કરતા છો તો વિચારવાનું ઇંગ્લિશમાં જ સીધું.
એ ક્યારે થશે? પ્રેક્ટિસ વધારે હશે તો. આવા પ્રકારના સ્ટોરીઝની પ્રેક્ટિસ વધારે હશે. મિત્રો આવા લેક્ચર્સ જો તમારે વધારે આપણી ચેનલ ઉપર જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. આ જેમ લાઇક્સ વધશે ને, જેમ ટૂંકમાં મને આનંદ આવશે ને, એમ તમારા માટે આવા વિડીયોઝ લઈ આવીશ. તો તમારા માટે હું આ બધું કરીશ અને મારા માટે તમારે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ આટલું કરવાનું રહેશે. ઓકે, ચલો. અમે ગઈકાલે, એટલે પહેલાં તો અમે કરતા કોણ છે? અમે એટલે વી. ગઈકાલે મેળામાં ગયા. હવે સાહેબ મેળામાં ગયા હતા. હવે આ શું છે? સાદો ભૂતકાળ છે. તો વી વેન્ટ, ક્યાં ગયા હતા? વી વેન્ટ ટુ ધ ફેર. ટુ ધ ફેર. ફેર એટલે મેળો થાય. ક્યારે? ગઈકાલે. ગઈકાલે એટલે શું થાય? યસ્ટરડે. ગઈકાલે અમે મેળામાં ગયા હતા. ત્યાં ઘણી બધી રમકડાની દુકાનો હતી. હવે જો સાહેબ આપણે કીધું હતું કે જ્યારે કોઈ પણ વસ્તુનું તમે ડિસ્ક્રિપ્શન કરતા હોય, ત્યાં આમ હતું ને ત્યાં આમ હતું ને ત્યાં ઓલું હતું ને ત્યાં ફલાણું હતું ને ત્યાં આમ હતું ને ત્યાં ઘણી બધી આ હતી, ત્યાં ઘણા બધા રમકડા હતા ને ત્યાં ઘણા બધા છોકરાઓ હતા, તો એના માટે આપણને ખબર છે ધેર વોઝ અને ધેર વર વર્તમાન ભૂતકાળમાં, ધેર ઇઝ અને ધેર આર પ્રેઝન્ટ ટેન્સમાં ઉપયોગ થાય. તો અહીંયા શું છે? ત્યાં એટલે પેલા શું થાય? ધેર થશે. તો ધેર ઘણી બધી કીધી છે એટલે એના સાથે આવશે વર. અહીંયા વર શું કામ આવ્યું? કારણ કે જો હતી લખ્યું છે એટલા માટે. અહીંયા છે એમ વોઝ તો આર આવે, કારણ કે તમને ખબર છે વોઝ વરનું ગુજરાતી હતો, હતી, હતા થાય. આવું આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ કીધું હતું. રેડી? અને છે, છીએ, છો એવું હોય તો એમ ઇઝ આર આવે. તો ધેર વર, અહીંયા વર શું કામ આવ્યું? વોઝ કાનું આવ્યું સાહેબ? અહીં જુઓ તમે ઘણી બધી કીધી, તો ઘણી બધી એટલે બહુવચન થઈ ગયું. તો આપણને ખબર છે કે બહુવચન સાથે ઓલવેઝ વર આવે અને એક વચન સાથે ઓલવેઝ વોઝ આવે. તો ધેર વર ઘણી બધીને અંગ્રેજીમાં કહેવાશે મેની. શું લખી છે? રમકડાની દુકાનને અંગ્રેજીમાં કહેવાય ટોય શોપ્સ. શું કહેવાય? ટોય શોપ્સ. ત્યાં ઘણી બધી રમકડાની દુકાનો હતી. ઓકે, મારે ઘણા બધા રમકડા ખરીદવા હતા. જો હવે જ્યારે મારે કોઈ કામ કરવું હતું તો આ ભૂતકાળની ઈચ્છા દર્શાવે છે. તો મિત્રો યાદ કરો, આપણે વોન્ટ અને વોન્ટ્સ નો લેક્ચર શીખાતા, એના જેવો વોન્ટેડ, બરોબર છે, એ પણ આપણે શીખાતા. તો એના માટે શું આવશે? ધેન. તમે કહી શકો મારે એટલે આઈ વોન્ટેડ. આઈ વોન્ટેડ ટુ બાય. શું થશે? આઈ વોન્ટેડ ટુ બાય ઘણા બધા રમકડા એટલે મેની ટોયઝ. મેની ટોયઝ. હવે સાહેબ ઘણા લોકો આ વાક્ય કઈ રીતે બનાવશે હું તમને કહી દઉં. ઘણા બધા લોકો આ વાક્ય એમ બનાવશે, આઈ બોટ. શું લખશે ખબર? આઈ બોટ મેની ટોયઝ. હવે સાહેબ અહીંયા સમજવા જેવું એ છે, આ વાક્ય આમ ખોટું પડે. અહીંયા જો આઈ બોટ મેની ટોયઝ નું મતલબ થાય મેં ઘણા બધા રમકડા ખરીદ્યા. પણ અહીંયા તમને એમ કીધું છે કે મારે ખરીદવા હતા, એની ઈચ્છા દર્શાવે છે. અહીંયા ઈચ્છા નથી દર્શાવતું. આ શું દર્શાવે છે? કે એને એ ક્રિયા કરી. અને આ શું દર્શાવે? એને આ ક્રિયા કરવાની એને ઈચ્છા હતી. મતલબ કે તમે કર્તાની બાજુમાં સીધું વીટું ન વાપરી શકો સાદા ભૂતકાળમાં આવા વાક્યમાં. એના માટે તમારે વોન્ટેડ ટુ બાય એવું લખવું પડે. આઈ વોન્ટેડ ટુ બાય મેની ટોયઝ. મારે ઘણા બધા રમકડા ખરીદવા હતા. મારે પાણી પીવું હતું તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. મેં પાણી પીધું તો આઈ ડ્રિંક વોટર ચાલે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું, આપણે શીખડાવેલું છે. રેડી? આ નાની નાની વસ્તુઓથી ભૂલો ન પડી જોઈએ. મતલબ કે આઈ વોન્ટેડ. ચાલો એના પછી પાછા આપણે આવી જાવ. ક્યાં પહોંચ્યા હતા? કે હા ખરીદવા હતા, પરંતુ જો પરંતુ આવ્યું, પરંતુ ઇંગ્લિશમાં શું કહેવાય? બટ. પરંતુ બટ મારી પાસે પૈસા ન હતા. હવે મારી પાસે કોઈ વસ્તુ ન હતી એના માટે આપણે શું કહી શકશું? આઈ ડીડન્ટ હેવ. આઈ ડીડન્ટ અથવા તો આઈ ડીડ નોટ હેવ મની. આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે પૈસા ન હતા. જો હવે કદાચ એમ કીધું તો મારી પાસે પૈસા નથી, તો સાહેબ અહીંયા ડુ નોટ આવે. મારી પાસે પૈસા ન હતા તો ડીડન્ટ આવે. ટુ હેવનો કાળ શીખી લેજો. ટુ હેવના મતલબ કે હેવ હેઝનો આપણે ઉપયોગ જે શીખડાવ્યો છે ને એને જે પરફેક્ટલી જે શીખાય છે ને એના વાક્યમાં જરાય તકલીફ નહીં પડે. હજી નથી જોયો તો જોઈ આવો, પછી આ જોશો ને એટલે ખ્યાલ આવશે તમને. રેડી? ચલો. આઈ ડીડન્ટ હેવ મની. હજી વાક્ય જો કેવડું વાક્ય, મારે ઘણા બધા રમકડા ખરીદવા હતા પરંતુ મારી પાસે પૈસા ન હતા તેથી. હવે તેથી હજી આ વાક્ય પૂરું થયું જ નથી. અહીંયા વાક્ય પૂરું થયું જ નથી. તો તેથી એટલે શું લખ્યું? મેં એક ઢીંગલી મારી નાની બહેન માટે ખરીદી. તો આઈ બોટ. હવે અહીંયા બોટ આવશે, ખરીદી એવું છે. આઈ બોટ અ ડોલ.
આઈ બોટ અ ડોલ. કોના માટે ખરીદી? તો કે ફોર માય યંગર સિસ્ટર. ફોર માય યંગર એટલે નાની. શું થશે? યંગર સિસ્ટર. મોટી બહેન હોય તો એલ્ડર સિસ્ટર આવે. રેડી? તો મારી નાની બહેન માટે મેં શું કહેવાય ખરીદી એક ઢીંગલી. હવે શું લખ્યું છે? અને ત્યાં ઘણા બધા લોકો હતા. તો પાછું આના જેવું જ લખ્યું. એન્ડ શું આવશે? એન્ડ ધેર વર ઘણા બધા એટલે મેની, અને લોકો એટલે પીપલ થશે. પીપલ. હવે પીપલ્સ નહીં કરતા હો, પીપલ એ ખુદ બહુવચન છે એટલે ધ્યાન રાખવાનું. તો પીપલ, અમારે તો ત્યાં રોકાવું હતું. જો પાછું આ ઈચ્છાવાળું વાક્ય આવ્યું. અમારે એટલે શું થશે? વી વોન્ટેડ ટુ સ્ટે. વી વોન્ટેડ ટુ સ્ટે. રોકાવું એટલે સ્ટે. જ્યારે બે ક્રિયાપદ હોય ત્યારે ટુ થી જોડવાનું હોય, આવું આપણે શીખડાવેલું છે. તો વી વોન્ટેડ ટુ સ્ટે ત્યાં એટલે કે ધેર. વી વોન્ટેડ ટુ સ્ટે ધેર. પરંતુ એટલે પાછું આવી ગયું બટ અમારે ઘરે જવું પડ્યું. તો જ્યારે આપણે કોઈ ક્રિયા પરાયણે કરવી પડી એના માટે શું થશે? કે અમારે ઘરે જવું પડ્યું. તો વી હેડ ટુ ગો હોમ. આ રીતે વાક્ય બનશે. રેડી? સિમ્પલ છે સાહેબ, ભલે વાર લાગે પણ એક પ્રેક્ટિસની મેથડ આ છે જોરદાર. તો એને તમે સરખી રીતે સમજશો તો કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડવાની નથી. તો આ રીતે પરફેક્ટ પ્રેક્ટિસ કરશો ને રોજે. વિડીયોને લાઈક કરી દેજો હો, જો બાકી હોય તો એક વખત કરી દેજો. ચલો, એના પછીની સાહેબ બીજી સ્ટોરી. પણ સાહેબ જો આ પદ્ધતિઓમાં તમને કંઈ તકલીફ પડતી હોય ને સાહેબ, તો આ એક બેસ્ટમાં બેસ્ટ બુસ્ટર ઇંગ્લિશ જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે ને સાહેબ, એક વખત પરચેસ કરી લેશો ને જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે સાહેબ. ઓનલી 1499 રૂપિયા પ્રાઇસ છે. એક વર્ષનો આખો કોર્સ આવી જાય. અને વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે, એનો કોલ કરી લેજો. બરોબર? તમારે કાંઈ પૂછવું હોય. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી એક સ્પોકન ઇંગ્લિશની એપ છે. જો તમે ડાઉનલોડ નથી કરી લેજો, કારણ કે અંગ્રેજી શીખવું છે તો તમારે એપ ડાઉનલોડ કરવી પડશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. સાહેબ આ કોર્સમાં તમને શું મળશે? તો કે 1499માં તમને 12 મહિનાનો કોર્સમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર સાંજે 9 વાગે આવશે. જેમાં તમારે કોઈ ડાઉટ્સ હોય તો ડાઉટ્સ પૂછી શકો. એકદમ બેઝિકથી જ કોર્સની શરૂઆત છે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધી વસ્તુ આવી જશે. હવે આ બધે જે તમે શીખો છો અત્યારે, આ ટોપિક હું કરાવું છું ને એના જે કઈ રીતે બનાવવું એ તમામ લેક્ચર અને સ્ટેપ બાય સ્ટેપ બધા લેક્ચર આપેલા હશે. તમે નવા છો તો બુસ્ટર ઇંગ્લિશના આપણા 4-5 લેક્ચર જોશો તો તમને ખ્યાલ આવી જશે અને તમે આ કોર્સ પરચેસ કરો. અને 7000+ સેન્ટેન્સીસની જે બુક છે એ હજી પરચેસ નથી કરી તો આ કોર્સ લેશો તો તમને ફ્રીમાં મળવાની છે. બાકી 149 રૂપિયા એની પ્રાઇસ છે. ચલો, એના પછીની મસ્ત મજાની બીજી એક સ્ટોરી. જો હવે તમને ઘણીવાર કે વૃક્ષો આપણા મિત્રો છે. હવે આવું કેવું હોય તો જો વૃક્ષો આપણા પ્રિય મિત્રો છે, તેઓ આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. તેઓ વાતાવરણને સ્વચ્છ અને સુંદર રાખે છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન આપે છે. હવે આવું બોલવું જો એક વન ટાઈપ ઓફ સ્ટોરી છે પ્રેક્ટિસ માટેની. તો સાહેબ આ કઈ રીતે બોલવું? ચલો જુઓ. હવે સૌથી પહેલા વૃક્ષો એટલે શું થાય સાહેબ? ટ્રીઝ થશે. આપણા પ્રિય મિત્રો છે. હવે આમાં કોઈ ક્રિયા નથી થતી, આપણા મિત્રો છે તો ટ્રીઝ આર આપણા એટલે શું થાય? અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. શું થશે? બેસ્ટ ફ્રેન્ડ્સ. કે વૃક્ષો આપણા બેસ્ટ ફ્રેન્ડ છે. હવે જો પાછું બીજું વાક્ય શું કહે છે કે તેઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. તો તેઓ હવે તેઓ છે એ આ નામની બદલે વપરાયેલા છે તો એના માટે આપણે ધેય શબ્દ વાપરીશું. શું? દે આર વેરી યુઝફુલ. ઉપયોગી એટલે શું થાય? યુઝફુલ. શું થશે? દે આર વેરી યુઝફુલ આપણને. ટુ અસ આપણને એટલે શું થાય? ટુ અસ તે આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. ઘણી રીતે એટલે ઇન મેની વેઝ. વેઝ એટલે કે ઘણી બધી રીતે આનો ઉપયોગ એવી રીતે થશે. તેઓ વાતાવરણને સ્વચ્છ અને સુંદર રાખે છે. તેઓ એટલે પહેલા તો કરતા મૂકો. દે રાખે છે. જો હવે સાહેબ અહીંયા રાખે એટલે એને કીપ કહેવાય. દે કીપ. શું થશે? દે કીપ. કોને? આપણા વાતાવરણ. દે કીપ અવર એન્વાયરમેન્ટ. દે કીપ અવર એન્વાયરમેન્ટ કેવા રાખે છે?
સ્વચ્છ એટલે તો કે they keep our environment clean and beautiful. રેડી? થોડાક વોકેબ્યુલરી તમારી પાસે હશે ને એટલે તમે જોરદાર વાક્ય બનાવી શકશો. અને વોકેબ્યુલરીની બુક પણ આપણે બનાવેલી છે, હજી તમે પરચેસ નથી કરી લેજો. ક્યાંથી કરવી, કેવી રીતે કરવી હમણાં જ કહું છું. ચલો, એના પછી તેઓ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે. હવે સાહેબ શોષણને ઇંગ્લિશમાં ઓબ્ઝર્વ કહેવાય, જો એબ્ઝોર્બ કહેવાય, સોરી. તો ધે એબ્ઝોર્બ, શું થશે? ધે એબ્ઝોર્બ કોને? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આપે છે એન્ડ ગીવ ઓક્સિજન. બરોબર છે? તેઓ આપણને ઓક્સિજન આપે છે. તો મિત્રો ખાસ હવે આ જે વોકેબ્યુલરી છે એ વોકેબ્યુલરી આપણી પાસે નહીં હોય તો પાછું અઘરું થઈ જશે. રેડી? એટલે મિત્રો ખાસ આ વસ્તુ ઉપર ફોકસ કરજો જેથી કરીને કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડે નહીં. ચલો, એના પછી નેક્સ્ટ આગળ વધીએ. તો હવે તમને આવી રીતે માની લો કે કોઈ બે વ્યક્તિની કોમ્યુનિકેશન આપેલી હોય. રેડી? કોમ્યુનિકેશન આપેલી હોય તો ત્યારે એને એમાં કેમ બોલવું ને એ આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ. ચલો, રાજેશ કહે છે કે ભાઈ તમે ક્યાં રહો? રાજેશ અને મહેશ આ બેની વાત થાય છે. જો શું લખ્યું છે? રાજેશ કહે છે તમે ક્યાં રહો છો. હવે તમે ક્યાં રહો છો એવું કોઈને પૂછવું હોય તો આ સાદો વર્તમાન કાળ છે, તો આપણે કહી શકીએ તો કે ભાઈ વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. તો મહેશ શું કહે છે? હું રાજકોટમાં રહું છું. તો એનો જવાબ દેવો હોય તો શું કહી શકો? આઈ લીવ, હું રહું છું. આઈ એમ લીવ ને આઈ લીવ ઇન ને એવું નહીં. આપણે પરફેક્ટ સમજાવ્યું છે કે કઈ રીતે કયું સેન્ટેન્સ કેવી રીતે બને. આઈ લીવ ઇન રાજકોટ. શું આવશે? આઈ લીવ ઇન રાજકોટ. હવે રાજેશ પૂછે છે શું તમે શિક્ષક છો? પ્રશ્ન પૂછો શું તમે શિક્ષક છો, શું તમે ડોક્ટર છો, શું તમે એન્જિનિયર છો, શું તમે પોલીસમેન છો? તો એના માટે ટુ બી ના રૂપ યાદ કરો. શું કહેવાશે? આર યુ અ ટીચર? શું તમે શિક્ષક છો? આ રીતે ક્વેશ્ચન બનશે. એના પછીનો બીજો નેક્સ્ટ શું કહે છે? હા, હું શિક્ષક છું અને અંગ્રેજી ભણાવું છું. તો શું કહે છે? યસ આઈ એમ અ ટીચર. શું કહેવાશે? આઈ એમ અ ટીચર અને એન્ડ અંગ્રેજી ભણાવું છું. એન્ડ ટીચ એટલે ભણાવું, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. એન્ડ ટીચ ઇંગ્લિશ અને અંગ્રેજી ભણાવું છું. તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા? હવે પ્રશ્ન પૂછો કોને? રાજેશભાઈ મહેશભાઈને કે ભાઈ તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા? હવે ભૂતકાળ છે, સાદો ભૂતકાળ તો ડીડ થી ઉપયોગ કરો. અને અહીં પ્રશ્ન પૂછો કેવી રીતે. હવે કેવી રીતે એટલે યાદ કરો હાઉ. રેડી? તો તમે શું કહેશો? હાઉ ડીડ યુ લર્ન ઇંગ્લિશ? ભાઈ તમે ઇંગ્લિશ છે એ કઈ રીતે શીખ્યા? તો હવે મહેશભાઈ જવાબ શું આપે છે? હું યુટ્યુબ પરથી અંગ્રેજી શીખ્યો. તો કહી શકાય આઈ લર્ન ઇંગ્લિશ, અહીં શોર્ટ ફોર્મમાં લખું છું, ફ્રોમ યુટ્યુબ. હું યુટ્યુબ પરથી અંગ્રેજી શીખ્યો. ઓકે, રાજેશભાઈ ફરી એક પ્રશ્ન પૂછે છે. શું? કે મારે પણ અંગ્રેજી શીખવું છે. જો ઈચ્છા વ્યક્ત કરી, મારે પણ અંગ્રેજી શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. મારે પણ ઇંગ્લિશ શીખવું છે. તો મારે શું કરવું જોઈએ? પ્રશ્નાર્થ ચિહ્ન. મારે શું કરવું જોઈએ એટલે મતલબ શુડ વાળું વાક્ય બનશે. શું કરવું જોઈએ? તો તમારે દવા પીવી જોઈએ, તમારે વાંચવું જોઈએ, તો જોઈએ સલાહ માટે. તો શું કે છે? વોટ શુડ આઈ ડુ? વોટ શુડ આઈ ડુ? બરોબર છે? તો મારે શું કરવું જોઈએ? તો હવે મહેશભાઈ મસ્ત જવાબ આપે છે. મારું થોડુંક પ્રમોશન થાય, કરી લો. તો તમારે દરરોજ વિજય સરના વિડીયો જોવા જોઈએ. તો શું કે છે કે તમારે યુ શુડ વોચ વિજય સર્સ. શું થશે? વિજય સર્સ વિડીયોઝ. રેડી? તો એમ કે છે કે તમારે તો વિજય સરના વિડીયો જોવા જોઈએ. જોવો તો ફેર પડે કે ન પડે? 100% પડે સાહેબ. પહેલેથી જોતા આવો ને એટલે 101% ફેર પડે. મિત્રો કેવા લાગે લેક્ચર? મજા આવી કે ન મજા આવી? આ રીતે રોજ જે પ્રેક્ટિસ કરો ને સાહેબ, કોઈ તમારો અંગ્રેજીમાં વાળ વાંકો ન કરી શકે.
ખરેખર મેં સેમ પદ્ધતિ અપનાવી હતી સાહેબ. તમે હું જે રીતે કહું એ રીતે ફોલોઅપ લેશો ને સાહેબ, હું કહું છું 101% કે, પણ તમે હું અત્યારે કહી દઉં ને 2 દિવસ આમ ગરમ લોહી રહે, પાછું ટાઢું પડી જાય. એટલે કહું છું સાહેબ, એ ટાઢું લોહી પડ્યું ને તો ધંધે લાગી જશું, આપણે ટાઢા પડી જઈશું. એટલે ટાઢું લોહી તો પડવું જોઈએ નહીં. રેડી? તો મિત્રો ખાસ આ રીતે ફોલો કરજો. જો મેં કીધું હતું, અને ખાસ તમારી પાસે સેન્ટેન્સીસ ના હોય કે ભાઈ પ્રેક્ટિસ કઈ રીતે કરવી, અમારી પાસે તો કોઈ મટીરિયલ નથી, ચિંતા નહીં કરો. 149 રૂપિયામાં ફક્ત 7000 પ્લસ સેન્ટેન્સીસ જે દરરોજ બોલાતા હોય એવા સેન્ટેન્સીસની બુક છે એ તમને આ QR કોડને સ્કેન કરી અને 149 રૂપિયા ટ્રાન્સફર કરી એનો પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલી દેશો 9727292392 ઉપર, અને તરત જ આ બુક છે એ તમને PDF સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે. તો ખાસ મિત્રો, હજી તમે આ બુક નથી પરચેસ કરી તો કરી લેજો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી પણ તમે પરચેસ કરી શકશો. અને આ બુક એક વખત પરચેસ કરજો. એવી ને એવી બુક જે છે આપણી વોકેબ્લરીની, મેં હમણાં જ કીધું કે વોકેબ્લરી તમારી પાસે પાવરફુલ હશે તો તમને કોઈ રોકી નહીં શકે. તો આમાં દરેક અંગ્રેજી બોલવા માટેના સૌથી અગત્યના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે એની પ્રાઇસ છે ફક્ત 99 રૂપીઝ. તો QR કોડ ઉપર સેમ પ્રોસેસ કરી દો અને એનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલી દેશો, તરત જ આ બુક તમને મોકલાવી દેવામાં આવશે. અને મિત્રો, આપણે વોટ્સઅપ ચેનલ તેમજ ઇન્સ્ટાગ્રામ અને તેમજ ટેલિગ્રામ પર નથી જોડેલા, તો અલગ અલગ રીતે તમે જોડાઈ શકો છો. કારણ કે આ પ્લેટફોર્મ છે એ તમને ઇન્ફોર્મેશન આપશે ક્યારે વિજય સરનો લેક્ચર હોય, અથવા તો ઘણી બધી જે PDFs, ફ્રી PDFs ને ફ્રી કોઈ મટીરિયલ છે એ અહીંયા શેર કરવામાં આવતું હોય છે. તો આપણા વોટ્સઅપ નંબર છે 9727292392, એની ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે એક લિંક મળશે, ત્યાંથી તમને લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો એટલે એમાં તમે જોડાઈ જશો. તો મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? હવે આ રીતે મેથડથી ફોલો કરો તો હું 30 દિવસમાં ન બોલી શકો? અરે આરામથી બોલી શકો સાહેબ, હું તમને કહું છું, પણ કરવું પડશે. હવે મિત્રો, ખાસ જાતા એક વખત વિડીયો લાઈક અને શેર અને કોમેન્ટ બોક્સમાં એક દિલડું અથવા તો કાંઈ એકાદી વાત કેવી હોય સારું, મને લાગે હું રોજ વાંચતો હોય, મને મજા આવે, જેથી જ આવા નવા વિડીયો તમારા માટે બનો. તો આટલી વસ્તુ તમારે કરવાની, છેલ્લે સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવતા જાજો મિત્રો. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.